ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ થઈ ગયો છે। પીએસઆઈ અને લોક રક્ષક કેડરના ઉમેદવારો માટે પરીક્ષા અમદાવાદ સહિત રાજ્યના 15 સ્થળે પરીક્ષાનું આયોજન। આગામી 31 માર્ચ સુધી શારીરિક કસોટી ચાલશે। કુલ 13,791 ઉમેદવારોએ ભરતી માટે રજીસ્ટ્રેશન કર્યું છે। ગાંધીનગરમાં કંટ્રોલ રૂમથી તમામ ગ્રાઉન્ડ પર બોર્ડની નજર છે। શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવારોએ 25 મિનિટના સમયગાળામાં 5 કિલોમીટર, જ્યારે કે મહિલા ઉમેદવારોએ 9 મિનિટમાં 1600 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે। સાથે પુરુષ ઉમેદવારોની ઊંચાઈ, છાતી, વજનની પણ માપણી કરવામાં આવશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયા બાદ ઉમેદવારોને આગામી લેખિત પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દેવી પડશે। આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ સહિત રાજ્યમાં 15 સ્થળો ઉપર એ ભરતી પ્રક્રિયા કે જ્યાં 10 લાખ કરતાં વધારે ઉમેદવારોએ એ ઉમેદવારી કરી છે અને 13,000 કરતાં વધારે જગ્યા માટેની આ પરીક્ષાનું આયોજન કે જ્યાં અમદાવાદમાં એ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે એ મહિલા ઉમેદવારો જે છે અને નરોડામાં એસઆરપી ખાતે પુરુષ ઉમેદવારો માટે પરીક્ષાનું આયોજન। એમાં આ મહિલા જોઈ શકાય જે રાજકોટથી આવ્યા છે, એમનું નાનું બાળક છે, એની સાથેની એ તૈયારી ઘણા સમયથી અને આજે એમને એક્ઝામ પણ આપી છે। બેન, આપનું નામ? મીના કનેરિયા। મીનાબેન, કેવી રહી એક્ઝામ? એક્ઝામ સારી હતી। શું રિઝલ્ટ શું? 4 સેકન્ડ માટે રહી ગયા। 4 સેકન્ડ માટે? હા। બેન, કેટલા વર્ષનું બાળક છે? ફેબ્રુઆરીમાં 2 વર્ષ પૂરા થશે। 2 યર્સ। તો તૈયારીમાં કોઈ તકલીફ પડતી હતી? હસબન્ડનો સપોર્ટ હતો એટલે પ્રોબ્લેમ ન થતો। તમે શું કહેશો મોટાભાઈ? બસ તૈયારી કરતી હતી ને હું સપોર્ટ કરતો હતો। એમને ઈચ્છા હતી કે પીએસઆઈ બનવું છે, તો એની ઈચ્છા પૂરી કરવા માટે મારો પૂરો સપોર્ટ છે એને। પીએસઆઈ જ કેમ? હા, બસ એક ખાખી વર્દી પહેરવાનો શોખ છે। એક ખાખી વર્દી પહેરવાનો શોખ છે, જેના માટે આ મહિલા જે છે એ રાજકોટથી અમદાવાદ આવી પહોંચ્યા। તમે પણ એક્ઝામ આપી છે? હા। ક્યાંથી આવ્યા છો તમે? સંતરામપુરથી। સંતરામપુરથી। કેવી રહી એક્ઝામ? બહુ સારી। બહુ સારી। શું રિઝલ્ટ શું? પાસ। પાસ થઈ ગયા છો? અચ્છા, આ બાજુ જરા આવજો। કઈ એક્ઝામ આપી? શું હતું અંદર? કેવી પ્રેક્ટિસ? અંદર રનિંગ કરાવી, હાઇટ કરી, બસ। બસ। શેના માટેની પરીક્ષા હતી તમારી? પીએસઆઈ। પીએસઆઈની? હા। કેટલા ટાઈમથી તમે તૈયારી કરો છો? 4 વર્ષથી। પહેલા એક્ઝામ આપી હતી? હા। કેટલી વાર ફેલ થયા? 2 વાર। 2 વાર? હા। ઘરમાં કોણ કોણ છે? મમ્મી, 2 ભાઈ, 2 બહેનો। શું કરે છે એ લોકો? એ ભાઈ કંપનીમાં અને એક ભાઈ ખેતીવાડી। ખેતીવાડી? અચ્છા, એક ભાઈ એ નોકરી કરે છે, એક ખેતીવાડી કરે છે। અને જોઈ શકાય છે આ દ્રશ્યો એ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરના કે જ્યાં એક્ઝામ આપીને એક બાદ એક એ ઉમેદવારો જે છે એ બહાર આવી રહ્યા છે। કોઈ રાજકોટથી આવ્યું છે એ બાળક સાથે, એ મહિલા પરીક્ષા આપવા આવી 2 વર્ષના બાળક સાથે, બીજા કોઈ નિમ્ન ઘરમાંથી આવ્યા છે। દરેકને એક આશા, એક ઉમ્મીદ કે જે પરીક્ષા આપે, પાસ થાય અને સરકારી નોકરી મળે, એ ખાખી વર્દી એ પહેરે અને સરકારમાં સેવા આપીને એ જનતાની પણ સેવા આપે, એ માહોલ જે છે એ અહીંયા જોવા મળ્યો છે। અને 10 લાખથી વધારે ઉમેદવારો જે છે તેમની પરીક્ષા એ આજથી શરૂ થઈ છે, જે 31 માર્ચ સુધી ચાલશે। અને આ પરીક્ષા બાદ, એ રિઝલ્ટ આવ્યા બાદ એ ઉમેદવારો જે છે એ ફાઇનલ થશે અને તેઓ સરકારી સેવા આપશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।